अन्य समाचारों तरफ नजर करिए। बनासकांठाના સોઈગામ તાલુકામાં ખેતી પાક નષ્ટ થયો છે। સોઈગામ તાલુકાના તમામ વિસ્તારોમાં ખેતીને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી છે। મમાણા, કોરેટી, લીંબાડા, બરડવા સહિતના વિસ્તારોમાં નુકસાની, જ્યારે જુવાર, બાજરી, એરંડા સહિતના પાકો વરસાદી પાણીમાં ડૂબ્યા છે। સોઈગામના મોટાભાગના ગામોમાં ખેતરોએ બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। સમગ્ર વિસ્તારની અંદર વાવથરા સોઈગામની અંદર વિનાશ વેર્યો છે। કહી શકાય કે જે ખેતીવાડીના જે પાકો છે તેની અંદર પણ કેટલુંક નુકસાન મોટા પાયે જોવા મળી રહ્યું છે। અત્યારે આ સોઈગામ વિસ્તારની અંદર કહી શકાય જે ખેડૂતોએ દિવેલા જે એરંડાનો પાક જે વાવેલ હતો એ અત્યારે નષ્ટ થવા પામ્યો છે। જે ખેડૂતોની આશા હતી એ અત્યારે દાજી ગઈ છે, બળી ગઈ છે કહી શકાય। આ જે દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, આ એરંડા દિવેલા પાક જે છે એ વાવેલો છે, પરંતુ આ રીતના અત્યારે દ્રશ્યો ખેડૂતોના ખેતરમાં જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય જે આશા હતી, આ જે આશાના કિરણો હતા જે ખેડૂતોના એ દાજી ગયા છે, બળી ગયા છે। એટલે ખેડૂત જે છે એ શું કરશે એ વાતની અત્યારે ચોક્કસ જોવા મળી રહ્યું છે। કારણ કે ખેડૂતોને કેટલાક જે પોતાની આશા હોય છે, જે દીકરાના દીકરીના લગ્નની જે આશાઓ જે ખેતીના પાકોમાંથી હોય છે, પરંતુ કંઈક ને કંઈક રીતે આજે વરસાદે વિનાશ વેર્યો છે, તેના કારણે આ સમગ્ર વિસ્તારની અંદર સમગ્ર પાક જે છે નષ્ટ થયો છે। તેના કારણે ખેડૂતોની કૈસા જે આશા છે એ આશા અત્યારે દાજી ગઈ છે, બળી ગઈ છે। યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ।